વિશેષ રજૂઆત નવરાત્રિને લઈને ગણતરીના દિવસો બાકી છે એવામાં સૌથી સારા સમાચાર એ છે કે સરકારશ્રી દ્વારા આ વખતે નવરાત્રિ કરવાની પરમિશન આપી દેવામાં આવી છે અને આ પરમિશન વચ્ચે જે યુવા હૈયું છે એ યુવા હૈયું થનગની રહ્યું છે. નવરાત્રિ યુવાનમાં બાળકોથી માંડીને વૃદ્ધોમાં પણ એને લઈને એક અનેરો ઉત્સાહ છે. શેરી ગરબાની પરમિશન આપવામાં આવી છે. 400 લોકોની મંજૂરી સાથે ગરબા કરી શકાશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે અને સર્ટિફિકેટ એટલે કે વેક્સિન સર્ટિફિકેટ અચૂકથી તમારી સાથે રાખજો જો તમારે ગરબા રમવા છે શેરીમાં તો, કારણ કે આ વખતે સર્ટિફિકેટની પણ જરૂરિયાત પડશે. પણ ચોક્કસ નવરાત્રિની મજા નથી બગાડવાની. ઓફકોર્સ 1.5 વર્ષ પછી લોકો આ વખતે ગરબે ઘૂમવાના છે અને આ મજા જે 1.5 વર્ષ સુધી આપણા હૈયામાં દબાયેલી હતી એ હૈયાની બહાર નીકળશે અને આપણા પગો જે થનગનવા માટે ઉત્સાહિત હતા એ ઉત્સાહ પૂરો થવાનો છે. આપણે અહીં આવી ચૂક્યા છે અમદાવાદના ગરબા ક્લાસીસની અંદર અને ત્યાં પ્રેક્ટિસની મજા તો જોઈશો, સાથે લોકોનું રિએક્શન શું છે સરકારના નિર્ણય પર અને તેઓ નવરાત્રિને લઈને કેટલા ઉત્સાહિત છે, તેમની તૈયારીઓ ક્યાં પહોંચી છે, આ તમામ બાબતો વિશે વાત કરીશું, ચર્ચા કરીશું. મારી એટલે કે ધ્રુવી સાથે બનેલા રહેશે. દર્શક મિત્રો, આપણે આવી પહોંચ્યા છે અહીં ગરબા ક્લાસની અંદર અને આપણે જોઈ રહ્યા છે કે કયા પ્રકારની રમઝટ જોવા મળી રહી છે. એ નાના બાળકોથી લઈને યુવા હૈયાઓ પણ થનગની રહ્યા છે ગરબા ગાવા માટે. ન માત્ર ગરબા ગાઈ રહ્યા છે પણ પ્રેક્ટિસની મજા પણ અહીં લઈ રહ્યા છે લોકો. આપણે જોયું છે કે કયા પ્રકારે પ્રેક્ટિસની અંદર પણ તેઓ મશગુલ બન્યા છે. ઓફકોર્સ નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે, ગણતરીના દિવસો બાકી છે અને આવા સમયની અંદર જ્યારે પ્રેક્ટિસ કરવાની જે મજા હોય, નવરાત્રિની મજા હોય, એ મજા તો કંઈક અલગ જ હોય છે ને એ મજાની વાત પણ કંઈક અલગ હોય છે. ચોક્કસ એના વિશે આપણે વાત કરવાના છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે અને જાણીશું કે આ વખતે લોકો શું કહી રહ્યા છે, લોકોની શું ડિમાન્ડ છે અને ગરબા ગાવા આવી રહ્યા છે જે લોકો, એ લોકો પણ કોરોનાની સાથે શું પ્રિફર કરી રહ્યા છે. કારણ કે સરકારશ્રી દ્વારા પરમિશન આપવામાં આવી છે પણ કોવિડ પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ગરબાના આપણે ખાસ કરીને ગરબા ક્લાસના ઓનર સાથે પણ વાત કરવાના છે અને તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે અહીં કયા પ્રકારની પ્રેક્ટિસ થઈ રહી છે, કેટલા સમયથી આ લોકો આવી રહ્યા છે પ્રેક્ટિસ કરવા માટે. અને ચોક્કસ આપ જોઈ શકો છો જે પ્રકારે કે કેવી પ્રકારે લોકો પ્રેક્ટિસની અંદર મશગુલ બન્યા છે અને ગરબે ઘૂમી રહ્યા છે. ગરબે ઘૂમવાની સાથે તાળીઓનો જે રમઝમાટ હોય, આપણે જોઈએ કે અલગ અલગ પ્રકારના ગરબા સ્ટેપ્સ, ગરબા ફોર્મ્સ જોવા મળતા હોય છે, તો આ તાળીઓનો રમઝમાટ પણ અહીં જોવા મળી રહ્યો છે. તો હવે ગરબા ક્લાસના ઓનર સાથે જ આપણે વાત કરીશું ને જાણવાનો પ્રયત્ન કરીશું કે તૈયારીઓનો જે રમઝમાટ છે એ કેવો છે ને કયા પ્રકારે લોકો આવી રહ્યા છે, ગરબા માટે શું સ્પેશિયલ ડિમાન્ડ છે ને કેટલા સમયથી તેઓ આ ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે ને કરાવી રહ્યા છે. ઓફકોર્સ હેલો, આપનું નામ? મારું નામ કાજલ ભાવસાર છે. કાજલ, આ વખતે નવરાત્રિ થવાની છે, સરકારશ્રી દ્વારા શેરી ગરબાની પરમિશન છે, ઓફકોર્સ એને લઈને શું કહેશો પહેલાં? સરકારે આટલી જે પરમિશન આપણને આપી છે, બરાબર, ભલે 400 માણસને લઈને પણ આપી છે, બહુ જ સારો નિર્ણય છે એમનો. અને કોવિડ પ્રોટોકોલ્સ પણ આપણે ધ્યાનમાં રાખવાના છે. એ પ્રમાણે જે રીતે સરકારે પરમિશન આપી છે એ પ્રમાણે આપણે ગરબાનું આયોજન કરવું જોઈએ અને એ પ્રમાણે જ ચાલવું જોઈએ. ચોક્કસ. કાજલ, બીજી એક વાત કે આ વખતે લોકો આવી રહ્યા છે ઉત્સાહ સાથે, તમને એવું લાગે છે કે ક્યાંક કોરોનાના કેસો જે પ્રમાણે ઓછા થઈ રહ્યા છે, પ્લોટની અંદર કે પાર્ટી પ્લોટની અંદર, ક્લબની અંદર પરમિશન આપવી જોઈતી હતી અથવા મળવી જોઈતી હતી? મારા ખ્યાલ મુજબ તો એવું છે કે જે અમે લોકો આટલા વખતથી રાહ જોઈ રહ્યા છે ગરબાની, એ પ્રમાણે અમારું એક્સાઇટમેન્ટ તો બહુ જ છે કે પાર્ટી પ્લોટમાં અમે ગરબા કરવા જઈએ. પણ હવે સમય એવો ચાલી રહ્યો છે કે કોવિડના એને ધ્યાનમાં રાખીને મારા ખ્યાલ મુજબ પાર્ટી પ્લોટમાં જે ડિસિઝન લીધું છે સરકારશ્રીએ એ બરાબર લીધું છે, ના જ થવા જોઈએ, યોગ્ય છે. અમે લોકો એમને માન આપીએ છીએ એ ડિસિઝનને. પણ સોસાયટીમાં શેરી ગરબા આપણે કરી શકીએ. ઇવન આટલા ટાઈમ પછી અમે લોકો ગરબે રમી રહ્યા છીએ
એટલે સોસાયટીમાં પણ પાર્ટી પ્લોટમાં ગરબા થાય એ પ્રમાણે જ અમે ગરબા કરીશું ને એ તૈયારીઓ પણ અહીંયા ચાલી રહી છે. રાઈટ, અને એવું કહી શકાય કાજલ કે જે વર્ષો પહેલાંનું જે કલ્ચર હતું શેરી ગરબાનું ને પોળોની અંદર સોસાયટીઓની અંદર એ કલ્ચર આપણને ફરીથી જોવા મળી રહ્યું છે, રાઈટ. જે રિયલ ઓથેન્ટિક ગુજરાતી ગરબા કહેવાતા હતા એ ક્યાંક ક્લબ ને પાર્ટી પ્લોટની અંદર ખોવાઈ ગયેલા હતા, પણ એ આ વખતે ચોક્કસ જોવા મળશે કારણ કે આજના યંગસ્ટર્સ જે છે પાર્ટી પ્લોટ ને ક્લબની અંદર વધારે જતા હતા, પણ હવે કોઈ સ્કોપ જ નથી એટલે ગરબા તમારે ત્યાં જ ગાવા પડશે. એ બહુ જ સારું થયું કે પ્રાચીન જે બધી સ્ટાઇલ છે ને એ હવે આવી રહી છે, એ સમય આવી રહ્યો છે અને એનાથી પણ અમે લોકો બહુ જ ખુશ છે કે ચલો નેચરલ માતાજીની જે આરાધના કરીએ આપણે બસ એ અમને હવે માણવા મળશે, એટલે સરકારે જે ડિસિઝન લીધું છે બહુ સારું છે. કેટલા સમયથી આપના ક્લાસની અંદર પ્રેક્ટિસ ચાલી રહી છે? જોઈ રહ્યું છે ખૂબ જ ઉત્સાહ સાથે લોકો અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેટલા સમયથી ચાલી રહી છે અને હવે તો એન્ડિંગ સમય છે દર્શક મિત્રો, નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે. આપ જોઈ રહ્યા છો કે લોકો ખાસ ટ્રેડિશનલ ડ્રેસની અંદર હવે પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છે, તો કેટલા સમયથી આ પ્રેક્ટિસ ચાલે છે? અમે લોકો છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. જૂન જુલાઈ મહિનાથી અમારી એડવર્ટિઝમેન્ટ ને બધું સ્ટાર્ટ થઈ જાય છે ગરબા માટેનું. હતું એવું કે આ વખતે ખબર નહીં રિસ્પોન્સ કેવો મળશે, પણ ધાર્યા કરતાં ઘણો સારો મળ્યો છે કેમ કે છેલ્લા 1.5 વર્ષથી લોકો ગરબાને માણ્યા નથી, એટલે શું છે કે એ લોકોને વધારે અંદરથી એક્સાઇટમેન્ટ થયું છે કે આ વખતે ચલો 400 માણસની પરમિશન આપી છે તો એને અમે એમાં પણ એન્જોય કરીશું. અને ઓફકોર્સ અહીં 80+ જે લોકો આવી રહ્યા છે તો એ લોકો માટે આપ શું પ્રિકોશન રાખો છો? જે સ્ટુડન્ટ યંગસ્ટર્સ છે 18+ એજના છે તો એ લોકો માટે આપ શું પ્રિકોશન્સ રાખો છો? કારણ કે આપણે જોઈએ છીએ કે જીમની અંદર પણ હવે ગરબા થાય છે, ગરબા ક્લાસની અંદર પણ ગરબા થતા હોય છે 9 દિવસ, તો એવા સમયમાં આપ શું તકેદારી રાખશો? અમે અમારો ડાન્સ સ્ટુડિયો સ્ટાર્ટિંગથી જે આવે ત્યારથી અમે લોકો સેનેટાઈઝ કરીએ છીએ અને એ લોકો જાય એ પછી પણ અમે સ્ટુડિયો સેનેટાઈઝ કરીએ છીએ અને માસ્ક કમ્પલસરી છે, પ્લસ સેનેટાઈઝર કમ્પલસરી છે, હેન્ડ સેનેટાઈઝર અને દરેક જાતના પ્રોટોકોલ્સ અમે કોવિડને લગતા છે. અને હા, બીજું કે જેટલી કેપેસિટી છે એના કરતાં 50% જ અમે લોકો સ્ટુડન્ટને લિમિટેડ સીટ્સ જ આ વખતે લીધી છે અને દરેક બેચને ડિવાઈડ કરી છે. રાઈટ, ચોક્કસ. થેન્ક યુ સો મચ કાજલ, આપ અમારી સાથે જોડાયા. હવે નવરાત્રિના થનગનાટ વિશે તો કહેવું જ છું, ગુજરાતી તરીકે મારું હૈયું પણ અત્યારે ગરબા ગાવા માટે ઉત્સુક થઈ રહ્યું છે અને થનગની રહ્યું છે. ગરબા ગઈશું ચોક્કસ, અને નવરાત્રિની તૈયારીઓ આપની જો બાકી હોય તો ફટાફટ નીકળો અને ગરબા ક્લાસમાં જાઓ, ગરબા શીખો, નવરાત્રિની તૈયારીઓ કરો.
અને ઓફકોર્સ એવું થતું હશે કે નવરાત્રિના શો માટે હું આવી હોઉં ને ગરબા ના ગાઉં તો મારી આ નવરાત્રિ અધૂરી રહી જાય અને નવરાત્રિની તૈયારીઓ અધૂરી રહી જાય. હું તો તૈયારીમાં વ્યસ્ત બની છું, પણ આપ પણ બનજો ચોક્કસ. અને આ વખતે આપણી સાથે નવરાત્રિની રમઝટની વાત કરવા માટે જોડાઈ ચૂક્યા છે કલાકાર જગતના જાણીતા લોકગાયક ભૂમિબેન પંચાલ. એમની સાથે વાત કરીશું, જાણીશું કે આ વખતે શું ઉત્સાહ કલાકારોની અંદર છે અને શું ઉમંગ કલાકારોની અંદર છે. ભૂમિબેન કેમ છો? બસ એકદમ મજામાં છું. ભૂમિબેન, આ વખતે તો સરકારે પરમિશન આપી છે શેરી ગરબાની, તો એને લઈને પહેલાં શું કહેશો? કોરોનાના 2 વર્ષ પછી આ ગરબા થવા જઈ રહ્યા છે તો બહુ જ ઉત્સાહ છે, ઉમંગ છે કલાકારોની અંદર પણ, ખેલૈયા મિત્રોમાં પણ. તો ઓફકોર્સ નવરાત્રિ થવી જોઈએ. નવરાત્રિ થવી જોઈએ ને સરકારે આખરે કલાકારોનું પણ સાંભળ્યું છે, કારણ કે કલાકારો પણ ગત વર્ષે પણ આ રજૂઆત લઈને ગયા હતા. ઘણા બધા લોકો એવા હોય છે ભૂમિબેન કે આ 9 દિવસોની અંદર એમની રોજિંદી ચાલતી હોય છે અથવા રોજીરોટી ચાલતી હોય છે. ગત વર્ષે ખૂબ નુકસાન ગયું છે. આશા રાખીએ આ વખતે એમને થોડો પણ એવું કહેવાય કે એમનું જીવન ચાલી શકે, એમનું આ જે 9 દિવસના ઉપર જેમનું ઘર ચાલતું હોય એમને સારી એવી રોજગારી મળી શકે. તો શેરી ગરબાથી એમને મળશે એવું લાગી રહ્યું છે આપને? જે મધ્યમ વર્ગીય કલાકાર મિત્રો છે એ બધા લોકોના માટે આ બહુ સારો અને આ સારો મોકો છે ગરબા થવા જોઈએ. હું સરકારશ્રીને એટલી અપીલ કરીશ કે 2 વર્ષથી એ લોકો બહુ જ તકલીફોમાં છે, ઘણા લોકોના ઘરબાર રજડી ગયા છે, તો એમને શેરી ગરબાની જે મંજૂરી આપી છે એ ખરેખર બહુ સારી રીતે એમને આપી છે અને થવા જોઈએ ગરબા. શેરી ગરબામાં ગરબા જરૂરી છે, કારણ કે છોકરાઓના ઘરે પણ જે વગાડનારા છે, જે બિચારા ફોટોગ્રાફર છે, જે બહુ જ મધ્યમ રીતે જે નાના નાના કહેવાય ને પગાર ધોરણે કામ કરી રહ્યા છે, એ લોકોની પરિસ્થિતિ હાલ બહુ જ ખરાબ છે. તો ખરેખર ગરબા થવા જોઈએ. રાઈટ, સાચી વાત છે. ને આ વખતે ક્યાંક એવી આશા હતી ભૂમિબેન કે પ્લોટની અંદર પણ ગરબા થાય ને ક્લબની અંદર પણ ગરબા થાય, પણ શેરી ગરબાની અંદર પરમિશન મળી છે એટલે આપણે એટલામાં સંતોષ રાખીએ છીએ. પણ ઓફકોર્સ બીજી લહેર પછી કોરોનાના કેસો જે રીતે ઘટી રહ્યા છે, વેક્સિનેશનની ટકાવારીની સંખ્યા જે પ્રમાણે વધી રહી છે, આપને લાગી રહ્યું છે કે આ વખતે એવી પરમિશન મળવી જોઈતી હતી થોડી કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને પણ થોડી? ઓફકોર્સ ઘણા બધા કલાકારો એવા પણ છે જે મધ્યમ વર્ગથી ઉપરના છે, જે એ લોકો ખાલી ફક્ત કલાકારો જ છે, એ લોકોની પાસે બીજું કોઈ કામ નથી, તો એ લોકોને પણ ઘર ચલાવવું જોઈએ છે. તો એ લોકોને પણ જરૂરી છે, પૈસાની બધાને જરૂર હોય. તો મારું માનવું એવું છે કે પાર્ટી પ્લોટ્સ ક્લબમાં પણ ગરબા થવા જોઈએ, પણ સરકારે જે ગાઈડલાઇન પ્રમાણે જે કહ્યું છે કે 400થી પણ વધારે વ્યક્તિ ના થવું જોઈએ, તો પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં તો કહેવાય ને પોસિબલ નથી, કારણ કે બધા લોકો ટિકિટ શો કરવા જઈ રહ્યા છે, બરાબર છે. તો બધા લોકો 400ની મંજૂરી મળે તો પણ એ લોકોનું પણ ભરણ પોષણ પાર્ટી પ્લોટવાળાનું પણ ના થાય, અને જે કલાકાર મિત્રો છે, જે લોકોનો ચાર્જ છે, એ લોકોને પણ પૂરતો ના મળે. તો મારું એવું માનવું છે કે જે પણ સરકારે જે મંજૂરી શેરી ગરબાની આપી છે એમાં થવું જોઈએ. પાર્ટી પ્લોટ્સ અને ક્લબમાં એટલા માટે ના થવું જોઈએ કે 2 વર્ષથી આપણે કોરોનાથી લડી રહ્યા છીએ અને હવે ત્રીજી લહેર ના આવે, તો એમને જે પણ એમને ગાઈડલાઇન પાડી છે એમાં હું સંમતિ અને મંજૂરી એમની હું સ્વીકારું છું. અને ભૂમિબેન, આશા રાખીએ કે નેક્સ્ટ યર જ્યારે આપણે મળીએ ત્યારે પાર્ટી પ્લોટની અંદર મળીએ, કારણ કે ત્યાંની પરમિશન મળી ગઈ હોય આપણને અને સરકારે પરમિશન આપી ચૂકી હોય ને વાતાવરણ એ પ્રકારેનું થઈ ગયું હોય, કોરોના છુમંતર થઈ ગયો હોય. માતાજીને આ વર્ષે ચોક્કસ એવી પ્રાર્થના કરીશું. ભૂમિબેન, વર્ષો પછી આ કલ્ચર પાછું આવી રહ્યું છે. કોરોનાની દેન કહીએ કે ગમે તે કહીએ, આ જે કલ્ચર વર્ષો પહેલાં ક્યાં ખોવાઈ ગયું હતું પાર્ટી પ્લોટના કારણે ને ક્લબોના કારણે, લોકો એમને જ વધારે પ્રેફર કરી રહ્યા હતા, પણ હવે સોસાયટીઓની અંદર પોળનું જે કલ્ચર હતું અને એ કલ્ચર પાછું આવી રહ્યું છે, તો એને લઈને શું કહેશો? અર્વાચીન કાળથી લઈને અત્યારે 2021માં પણ અત્યારે એટલું જ મહત્ત્વ જે આપણે ભૂલી ગયા હતા. પાર્ટી પ્લોટ્સમાં ગરબામાં આપણે આપણી સોસાયટી મૂકીને આપણે ગરબા રમવા સ્પેશિયલી સારા એવા ચોલીસ પહેરીને આપણે આપણા ઘરથી આપણી ઘરની જગ્યા છોડીને આપણે ક્લબોમાં ગાવા જતા હતા. તો કોરોનાએ આપણને શીખવાડ્યું છે કે આપણા સોસાયટીની અંદર આપણા મિત્રો સાથે, આપણા પરિવાર સાથે, આપણા ફ્રેન્ડ સાથે આપણે ગરબા રમવા જોઈએ, ના કે પછી પાર્ટી પ્લોટ્સમાં કે ક્લબમાં બીજા કોઈ વ્યક્તિ સાથે, જે મતલબ દૂર જઈને લોકો રમતા હતા. તો બસ આ એક નવો આપણને કોરોનાએ જન્મ આપ્યો છે કે આપણા ફેમિલીને ટાઈમ આપીએ, આપણા ફ્રેન્ડ્સને ટાઈમ આપીએ. આપણા સોસાયટીમાં નથી, ઘણા બધા લોકો હોવા છતાં પણ નથી ઓળખતા, તો આ એક આપણને એક મોકો આપ્યો છે કોરોનાએ આપણને. રાઈટ, ખૂબ જ સાચી વાત છે. અને ભૂમિબેન, હવે તો મને ખ્યાલ છે કે તમારા 9 દિવસ પેક થઈ ગયા હશે, એટલે નવરાત્રિ પહેલાં તો મને તમારો ટાઈમ નહીં જ મળે, એટલે હું આજે જ તમારા અવાજનો ને તમે ઉપસ્થિત થયા છો એનો ફાયદો લઈ લઈશ આ તક લઈને. ખૂબ જ સુંદર મજાની તૈયારીઓ ચાલતી હશે કલાકાર જગતોની અંદર, પણ
કોઈ સુંદર મજાનો આપનો ફેવરેટ ગરબો આપના અવાજથી સુંદર મજાના અવાજથી સાંભળવા માંગીએ. कि मैं तो गरबो को रावी खोल दीधा, गरबे रमवा सैयर ने कोल દીધા, આસો પાલ વિના તોરણ બંધાવી, દીવડે અને રામોલ દીધા, આસોની હો આસોની રાત રઢિયાળી, આ કેવી છે રૂપાળી ભવાની, પૂરજો આશ અમારી માં, પૂરજો આશ અમારી, બિરદાડી હો બિરદાડી બહુ ચરવાડી, શંખલ પુરવાડી ભવાની, પૂરજો આશ અમારી માં, પૂરજો આશ અમારી. વાહ ભાઈ વાહ, માની ભક્તિની આ જે તહેવાર છે ને નવરાત્રિનો, એ અનોખો જ હોય છે. આમ ગુજરાતીઓની મનની અંદર આનો એક અલગ પ્રકારનો ઉત્સાહ હોય, અને માની ભક્તિ માટે જે ઉત્સાહ હોય, ગરબાનો જે ઉત્સાહ હોય, એ તો કંઈક અલગ જ હોય. બે પ્રશ્નો છે મારા ભૂમિબેન આપને. આ વખતે કયો એવો ગરબો છે જે સૌથી વધારે ધૂમ મચાવશે આ વખતની નવરાત્રિની અંદર? હેલારોનો બહુ સુપર સોંગ આ ગરબો હતો અને એ લોકો બહુ જ નાચ્યા છે. વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, આજ મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. ચોક્કસ. અને હેલારોને તો બધા જ લોકોએ ખૂબ પસંદ કર્યું છે, અને આ ગરબાને પણ બધા લોકોએ પસંદ કર્યું છે. દર વખતે એવા નવા ગરબા હોય કે જે હાઇલાઇટ અને એવું કહેવાય કે ગરબાનો મસાલો રહેતો હોય છે. એક નવો ગરબો એવો હોય છે દર વખતે. જેમ આપે કહ્યું કે આ વખતે આ હેલારોનો નવો ગરબો રહેશે. ઓફકોર્સ કોરોનાને પ્રોટોકોલના પર આવીએ થોડી વાત. તો કોરોનાની ગાઈડલાઇનને લઈને કલાકાર જગતમાં શું ગાઈડલાઇન છે કે જે લોકો પરફોર્મ કરવા જશે એમના માટે શું વિશેષ તકેદારીઓ નક્કી કરવામાં આવી છે? સરકારશ્રીએ પણ ઘણા બધા નિયમો બહાર પાડ્યા છે. હું એટલું જ કહીશ કે સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરજો, જતી વખતે માસ્કનો પણ ઉપયોગ કરજો. હા, રમવામાં પણ ડિસ્ટન્સ એટલું જ રાખજો. પ્લીઝ પોતાનું ધ્યાન રાખજો, પોતાના પરિવારનું ધ્યાન રાખજો. આપણે તો ગરબા રમવા જઈએ છીએ, પણ આપણે ગરબા રમીને આવીએ છીએ, છતાં પણ પછી આપણા પરિવારનું પણ આપણે એટલું જ સેફ, એટલું જ ધ્યાન રાખવાનું છે. બસ તમે લોકો સેફથી ગરબા રમજો. હેપી નવરાત્રિ. ચોક્કસ. તો ભૂમિબેને આપણને ખૂબ એમનો કિંમતી સમય આપ્યો છે. ભૂમિબેન, એક છેલ્લા પ્રશ્ન સાથે નિર્માણ ન્યૂઝના તમામ વ્યુઅર્સ જાણવા માંગે છે, આપની નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે? યસ, અમે લોકો પાર્ટી પ્લોટને ગરબામાં જ શો કરતા હોઈએ છીએ. શેરીમાં અમારા લોકોના હોય છે શો, પણ આ વખતે મેં નક્કી કર્યું છે કે પાર્ટી પ્લોટ્સના ગરબા બંધ છે, તો અમે લોકો શેરીમાં બધાને રમાડવા જવાના છીએ. તો બસ અમારા લોકોનું પ્લાનિંગ શેરી ગરબામાં જવાનું છે. આભાર ખૂબ જ ભૂમિબેન, આપનો કિંમતી સમય આપ અમારી સાથે જોડાઈને આપ્યો, કારણ કે નવરાત્રિના દિવસો પણ હવે નજીક છે ને કલાકાર જગતોની અંદર પણ આપણે જોઈએ છીએ કે કલાકારો પણ ખૂબ ઉત્સાહી છે. ચણિયાચોળીની શોપિંગ હોય કે પછી ગરબાની રમઝટની પ્રેક્ટિસ હોય, તમામ પ્રેક્ટિસ અને શોપિંગ તેઓ કરી રહ્યા છે. અને આ કલાકારોને આપણે સાંભળીશું. નિર્માણ ન્યૂઝ પણ આપ સુધી એમનો અવાજ સંભળાવતા રહીશું અને ગરબાના 9 દિવસની રમઝટ પહોંચાડીશું. ચોક્કસ આપ પણ તૈયારીઓમાં લાગી જાઓ અને નવરાત્રિ માટે માની આરાધના માટે તૈયાર થઈ જાઓ.
દર્શક મિત્રો, નવરાત્રિને લઈને જ્યારે હવે ગણતરીના જ દિવસો બાકી છે એવામાં ગુજરાતની જનતામાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે અને ન માત્ર તેમના હૈયાઓની અંદર થનગનાટ પણ આ થનગનાટ જોવા મળી રહ્યો છે ગરબા ક્લાસીસોની અંદર પણ. હવે શું તૈયારીઓ છે, શું ઉત્સાહ છે ને ખાસ કરીને ગુજરાતના લોકો ગરબા ગાવા માટે કેટલા ઉત્સાહી છે તે જાણવા માટે અમે અમદાવાદના સાબરમતી સ્થિત શિવાસ ડાન્સ ગ્રુપની અંદર આવી ચૂક્યા છે અને ત્યાં આપણે જાણીશું ખાસ કરીને કે શું તૈયારીઓ છે ગરબાને લઈને ને ખાસ કરીને લોકોની અંદર કયા પ્રકારનો ઉત્સાહ અને કયા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે. ચોક્કસ આપણે વાત કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગરબા ક્લાસના ઓનર, તેમની સાથેથી વાત કરીશું. હેલો, આપનું નામ? નંદિની મહેતા. નંદિનીબેન, આપણે બધા જ જાણીએ છીએ કે આ વખતે સરકારશ્રી દ્વારા શેરી ગરબાને પરમિશન આપી છે, રાઈટ? બહુ જ લાંબા સમય બાદ આપણે ફરી એકવાર ગરબે ઘૂમવાના છે. શું તૈયારીઓ છે આ વખતે ગરબા ક્લાસીસોની અંદર કયા પ્રકારનો રંગ જામી રહ્યો છે? એકચ્યુઅલી ગવર્મેન્ટ પાસેથી જે પરમિશન હજી શ્યોરિટી હમણાં જ આવી છે, પણ છતાં પણ એક કોરિયોગ્રાફર તરીકે, એક ડાન્સ સ્ટુડિયોના ઓનર તરીકે હું એટલું જરૂર કહી શકું કે મારે ત્યાં જે ગરબા શીખનારા લોકોનો ફ્લો છે ને એ જોઈને અમારું એક્સાઇટમેન્ટ વધી ગયું છે. ભલે પાર્ટી પ્લોટ્સની અંદર અત્યારે ગરબા નહીં રમવા મળે, પણ એક વર્ષથી ગુજરાતની જનતા, ગુજરાતીઓ, પ્યોર ગુજ્જુ લોકો કે જે લોકો ગરબા રમવા માટે ક્યાંય પણ કોઈ પણ તકની રાહ નથી જોતા અને ગરબે રમવા મળે એટલે જાણે સ્વર્ગ મળી ગયું. એટલા શોખીન લોકોને આજે લગભગ 1.5 વર્ષ પછી માંડ ગરબે ઘૂમવા મળશે. બધાને ખબર છે કે સોસાયટીની અંદર શેરી ગરબા કે કોઈ પણ એવી જગ્યાએ કે જ્યાં આગળ ક્રાઉડ ઓછું હોય, ઓબ્વિયસલી કોરોના પ્રોટોકોલ તો આપણે ફોલો કરવો જ પડશે અને ક્યારે આપણે એને નજરઅંદાજ ના કરી શકીએ કે કોરોના જતો રહ્યો છે એટલે આપણે બધા ભેગા થઈને બહુ બધા લોકોને ભેગા કરીને ગરબા કરી શકીએ. પણ આઈ હોપ કે આવતા વર્ષે આપણું એ સ્વપ્ન પણ પૂરું થાય કે આપણે ફરીથી પાર્ટી પ્લોટમાં ગરબા ગાઈ શકીએ. પણ હા, અત્યારનો જે ઉત્સાહ છે એ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ જે રીતે રમતા હોય છે એનાથી બિલકુલ કમ નથી, ઇન્ક્લુડિંગ મી. લાઈક હું પોતે ગરબા વિનર છું, ગરબા ગુરુ છું, એટલે મને ખબર છે કે પગ થનગની રહ્યા છે કે ક્યારે ઢોલ વાગે અને ક્યારે એ થનગનાટની સાથે અમે સુરતાલમાં રેલાઈ જઈએ, ખોવાઈ જઈએ. રાઈટ. અને આ તો દરેક ગુજરાતીની આવી પરિસ્થિતિ હોય કે ગરબા વાગીને અંદરથી આ થનગનાટ અને પગનો જે કળવળાટ જે જોવા મળતો હોય છે ને એ દર વખતે જોવા મળતો હોય છે. પણ ગત વર્ષે ક્યાંક આપણે આપણા પગને કંટ્રોલ કરવા પડ્યા છે કે નથી ગાવાના આ વખતે ગરબા, કારણ કે સરકારે પરમિશન નથી આપી અને કોરોનાની ગાઈડલાઈન એ વખતે નહોતી. પણ આ વખતે ચોક્કસ છે. હવે આ વખતે પહેલાંથી જ ક્યાંક એવું ખ્યાલ હતો નંદિનીબેન કે ક્યાંક થોડી પરમિશન મળશે શેરી ગરબાને લઈને, તો એટલીસ્ટ મનની અંદર એવું હતું કે શેરી ગરબાને તો પરમિશન મળશે જ નહીં, મળી છે એટલે ગરબા ક્લાસીસોની અંદર પણ સારો એવો ફ્લો જોવા મળી રહ્યો છે. આપ કેટલા સમયથી ગરબા ક્લાસીસ ચલાવી રહ્યા છો અને જેમ નંદિનીબેન, હું આપને પણ જણાવી દેવા માંગીશ કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર પણ તેઓ પરફોર્મ કરી ચૂક્યા છે અને ગરબાને રિપ્રેઝન્ટ કરી ચૂક્યા છે. તો નંદિનીબેન, આવા સમયની અંદર ગરબા ક્લાસીસોની અંદર કયા પ્રકારનો માહોલ જોવા મળતો હોય છે? મેં કહ્યું એ પ્રમાણે અત્યારે જેટલી પણ ગર્લ્સ જે ગરબા શીખવા માટે આવે છે, અમે જેટલા પણ નવા સ્ટેપ્સ, અમારું કામ છે દરેક વર્ષે કંઈક નવું લઈને આવવાનું. એટલે મોસ્ટલી અમારા ત્યાં એવું હોય છે કે 2-3 મહિના પહેલાંથી, મોસ્ટલી 2 મહિનાથી અમારા ગરબાના ક્લાસ સ્ટાર્ટ અમે કરી દેતા હોઈએ છીએ. અને એવરી ટાઈમ અમુક જે ટિપિકલ સ્ટેપ્સ છે કે જે એવરગ્રીન છે, જેમ કે દોડિયું, પોપટિયું, ટીમલી, કચુકો, આ બધી વસ્તુઓ એવરગ્રીન છે. આઈ થિંક આજથી 10 વર્ષ પછીની પણ જે જનરેશન હશે ને એ લોકોને પણ આ શીખવામાં એટલું જ એક્સાઇટમેન્ટ અને એટલી જ મજા આવશે. એટલે એ બધાની સાથે સાથે અમે લોકો અમારી જાતે કોરિયોગ્રાફ કરીને નવા સ્ટેપ્સ બનાવીએ છીએ. એટલે એ શીખવા માટેના જે એજ ગ્રુપ મારી પાસે આવે છે, યુ વોન્ટ બિલીવ કે એ લોકો દરેક એજ ગ્રુપ, 3 વર્ષનું બચ્ચું નાનું હોય તો એ એક ગરબા લવર હોય ને એ આપણને એના પગ ફરે એના ઉપરથી ખબર પડી જાય. અને 3 વર્ષથી માંડીને 68 યર્સના આંટી અત્યારે મારી પાસે ગરબા શીખે છે. અત્યારે તેઓ ઉપસ્થિત નથી સંજોગવશાત, પણ એ જ્યારે રમતા હોય ને ત્યારે આપણને એક બાનો વિડીયો ફેમસ થયો હતો. એટલે હવે હું એવું કહી શકું છું કે ગરબા ક્લાસમાં મારી પાસે પણ એક એવા બા છે. હું બા નહીં કહું એમને, કેમ કે અમને બધાને શરમાવે એટલા સરસ ગરબા રમે છે. સાચી વાત છે ને એ ઉત્સાહ તો આપણા હૃદયની અંદર જ હોય. કહેવાય ને કે આપણે યુવાન છે એ આપણા હૃદયની અંદરથી નક્કી થતું હોય કે આપણી ઉંમર કેટલી છે ને ગરબાની અંદર તો આપણે જોતા હોઈએ છીએ કે કેટલો ઉત્સાહ અને કેટલો ઉમંગ દર વખતે જોવા મળે છે. ચોક્કસ આપણે નંદિનીબેનથી જાણવાના છે, નવા સ્ટેપ્સ શીખવાના છે અને ગરબે પણ ઘૂમવાના છે. આ તમામ બાબતો વિશે વાત કરવાના છે. નંદિનીબેન, પણ મારી એક વાત એ છે કે દર વખતે કંઈક નવી સ્ટાઇલો આવતી હોય છે બજારની અંદર, માર્કેટની અંદર. આપણે જોઈએ છે કે પહેલાં રામલીલા સ્ટેપ્સ જે છે અને પછી ઘણા બધા સ્ટેપ નવા દર વખતે આવતા હોય છે. આ વખતે શું ઇનોવેશન છે? આ વખતે કોકા કોલા પીલા દેવાળું સોંગ આવ્યું છે.
પછી મેં પાની પાની હો ગઈ વાળું સોંગ આવ્યું છે. એટલે એ બોલિવૂડ ઇઝ ઓલવેઝ ધેર. તમે ક્યારે પણ કોઈ પણ વસ્તુ ક્રિએટ કરો છો તો બોલિવૂડ એક ઇન્સ્પિરેશન છે, અને ઘણા બધા યંગસ્ટર્સ બોલિવૂડથી ઇન્સ્પાયર થતા હોય છે સારા વેમાં. એટલે એમાં અમે ઘણા બધા સ્ટેપ્સ એવા કવર કરવાનો ટ્રાય કરી રહ્યા છે કે જે સિગ્નેચર સ્ટેપ અત્યારે બોલિવૂડમાં ચાલે છે એને અમે કવર કરી શકીએ. અને પ્રાચીન અર્વાચીનને તો અમે ક્યારેય ભૂલતા નથી, કેમ કે આપણી જે સંસ્કૃતિ છે ગુજરાતની એ અમારા સ્ટુડન્ટ સુધી હર હંમેશ પહોંચે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. એટલે અમારા ક્લાસની અંદર પર્ટિક્યુલરલી અમે 3 તાલી, હીંચ, પછી રાસ છે, કચ્છી રાસ છે, કચ્છી રાસડો છે, રબારી રાસ છે, આ બધી જ વસ્તુઓને અમે લોકો કવર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. રાઈટ. તો આશા રાખીએ કે આ વખતે આપણે શેરી ગરબાની અંદર પણ અલગ અલગ ડાન્સ સ્ટેપ, ગરબા સ્ટેપની એટલી જ મજા માણીએ, અને ગરબા રમવા મળે એ મહત્ત્વનું છે. તમે શેરીની અંદર રમો, પાર્ટી પ્લોટની અંદર રમો, ક્લબની અંદર રમો, કે ગમે તે જગ્યાએ રમો, ગરબા રમવા મળે એ ગુજરાતીની માંગ હોય છે, અને એ માંગ આ વખતે સરકારશ્રી દ્વારા સંતોષાઈ છે. ચોક્કસ ગરબાને લઈને, નવરાત્રિને લઈને ઘણી બધી વાતો આપણે કરવાના છે. ગરબા પણ જોઈશું, જાણીશું ને શીખીશું કે આ વખતે શું નવું છે નવરાત્રિના બજારની અંદર. ગરબાની રમઝટ વચ્ચે ગરબા પ્રેમીઓ અને આ સ્ટુડન્ટો સાથે આપણે વાત કરવાના છે જે ગરબે ઘૂમી રહ્યા છે, છેલ્લા 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને એમની પ્રેક્ટિસ અને એમનો ઉત્સાહ, એમની તૈયારીઓ, ઉમંગ, આ તમામ વિશે વાત કરીશું. હવે તમને એવું થયું હશે કે નવરાત્રિની ગણતરીના દિવસો બાકી છે ને આ રમઝટને આટલી બધી એવું કહેવાય કે રંગબેરંગી કલરફુલ ટ્રેડિશનલ ડ્રેસો સાથે નાની નાની ગરબે ઘૂમતી બાળાઓ, તેમની સાથે યંગસ્ટર્સ પણ છે, એમની સાથે વાત કરીશું, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આ તૈયારીઓમાં આ વખતે શું વિશેષ છે. હાય. Hi, hello everyone. વોટ્સ યોર નેમ?
માય નેમ ઇઝ પ્રિશા. પ્રિશા, કેટલા સમયથી આપ તૈયારીઓ કરવા આવી રહ્યા છો? દર વર્ષે આવીએ છીએ પણ એક વર્ષ કોરોનાના લીધે નહોતા આવ્યા. પ્રિશા, આ વખતે છેલ્લા 2 મહિનાથી આ ગરબા ક્લાસ ચાલુ છે. આપ કેટલા દિવસોથી પ્રેક્ટિસ કરવા અહીંયા આવી રહ્યા છો? રોજ જે આવીએ છીએ અહીંયા અમે પ્રેક્ટિસ કરવાને બહુ જ મજા આવે છે. ગરબાને લઈને આ વખતે આપણે જોયું છે કે શેરી ગરબાને પણ પરમિશન મળી છે, તો ચોક્કસ શેરી ગરબાની વચ્ચે આપ જ્યાં અહીંયા પ્રેક્ટિસ કરવા માટે આવી રહ્યા છો, કયા નવા નવા સ્ટેપ્સ અહીં શીખવા મળે છે આપ? કચ્છી, પછી ટીમલી શીખી છે, પછી બોમ્બેવાળા ગરબા શીખ્યા છે, પછી બધું શીખ્યું છે. હીચ પણ શીખી છે, ટીમલી શીખી છે, બધું બહુ ગમે છે ગરબા આપને? બહુ જ ગમે છે. ચોક્કસ. તો નાના નાની બાળકીઓમાં પણ ગરબાને લઈને પ્રેમ છે. આ પ્રેમ ગુજરાતીઓની અંદરનો છે, જે એવું કહેવાય ને કે આપણા જીન્સની અંદર, આપણા ડીએનએની અંદર જ આ પ્રેમ હોય છે. આ પ્રેમ કોઈ વારસાની અંદર ના મળે, આ પ્રેમ આપણા લોહીની અંદર જ હોય, ગુજરાતીઓના લોહીની અંદર. ગુજરાતી અમેરિકા જાય, લંડન જાય કે પેરિસ જાય, તમામ જગ્યાએ નવરાત્રિનો ઉત્સાહ, ઉમંગ અને પ્રેમ એ જ પ્રકારે રહેતો હોય છે. આપણે બીજા લોકો પણ અહીં છે, સ્ટુડન્ટ્સ, તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે તેમનામાં કયા પ્રકારનો ઉત્સાહ છે. હાય. હાય. આપનું નામ? ઓમી. ગોપી, કેટલા સમયથી આપ ગરબાની પ્રેક્ટિસ કરવા માટે અહીં આવી રહ્યા છો? છેલ્લા 2 મહિનાથી. એક્સાઇટેડ છો આ વખતે ગરબાને લઈને? ગુજરાતીઓ તો ગરબા માટે એક્સાઇટેડ ના હોય એવું બને જ નહીં. રાઈટ. અને આપ સ્કૂલમાં ભણી રહ્યા છો? કયા સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છો? 8ની અંદર છો. અચ્છા, આ વખતે પરમિશન આપી દેવામાં આવી છે સરકાર દ્વારા, તો આપ દર વખતે ક્યાં ગરબા ગાઓ છો? શેરી ગરબા આપણી સોસાયટીની અંદર કે પછી પાર્ટી પ્લોટની અંદર ગાવા જતા હો? ઘણીવાર સોસાયટીની અંદર ને ઘણીવાર પાર્ટી પ્લોટની અંદર. અચ્છા, અને આ વખતે આપ ગરબા શીખવા આવી રહ્યા છો, કયા નવા નવા સ્ટેપ્સ આપને શીખવા મળી રહ્યા છે અને આપના કયા સ્ટેપ્સ શીખ્યા છે આપ? ટીમલી, સુરતી, મુંબઈ, પછી કચુકો, પનઘટ, ઘણા બધા નવા સ્ટેપ શીખી રહ્યા છીએ અમે. થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તમામ લોકો સાથે આપણે વાત કરીશું, કારણ કે આપણે પણ જાણીશું કે એમની નવરાત્રિની તૈયારીઓ કેવી ચાલી રહી છે, નવરાત્રિની તૈયારીઓ ક્યાં પહોંચી છે, કારણ કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એવામાં આપણે જાણીશું કે શું કહી રહ્યા છે એ લોકો. હાય. આપનું નામ? ધ્યાના. ધ્યાના, પહેલાં તો સુંદર મજાના ટ્રેડિશનલ વેશમાં આપ આવ્યા છો. ખરીદી થઈ ગઈ છે આ વખતે નવરાત્રિની? હા, થોડી તો થઈ ગઈ છે. હમણાંથી જ ચાલુ કરવું પડશે, કેમ કે નવરાત્રિની તો હજુ 2 વર્ષથી જે તલબ લાગી છે એના માટે બહુ એક્સાઇટેડ છે અમે. 2 વર્ષથી નથી ગઈ શક્યા, તો આ વખતે કસર પૂરી થઈ જશે બધી, એવું લાગે છે? હા, એવું લાગે છે. રાઈટ. અને ક્યાં ગરબા ગાવાનો પ્લાન છે આ વખતે આપનો? આ વખતે તો પાર્ટી પ્લોટમાં જઈએ કે ના જઈએ ખબર નહીં, પણ ડાન્સ ક્લાસમાં તો ગરબા ખાવા મળે છે, એ બહુ જ મજાને આવે છે. કેટલા સમયથી આપ પ્રેક્ટિસ કરવા અહીં આવી રહ્યા છો? 2 મહિનાથી તો આવી રહ્યા છે. 2 મહિનાથી રેગ્યુલરલી આપ આવી રહ્યા છો. કયા નવા સ્ટેપ્સ, ઇનોવેશન શીખ્યા છે આપે, અને આપનો ફેવરેટ સ્ટેપ? મારે ટીમલી શીખ્યા છે, કચ્છી શીખ્યા છે, પંગટ શીખ્યા છે, અને મારું સૌથી ફેવરેટ ટીમલી છે. એમાં બહુ મજા આવે છે, બધા સાથે કરીને કરીએ છીએ એટલે. રાઈટ. થેન્ક યુ સો મચ, આપ અમારી સાથે જોડાયા તે બદલ. તો અલગ અલગ બાળકીઓ સાથે આપણે વાત કરી રહ્યા છે અને એમની સાથે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નવરાત્રિને લઈને તેઓ શું કહી રહ્યા છે, તેમની તૈયારીઓ કયા પ્રકારની છે, અને ખાસ કરીને અલગ અલગ સ્ટેપ્સ પણ તેઓ શીખી રહ્યા છે. છેલ્લા 2 મહિનાથી તેઓ આવી રહ્યા છે એ શીખવા માટે, અને અલગ અલગ સ્ટેપ્સ શીખી રહ્યા છે. નવરાત્રિની ખરીદી પણ ઘણા બધા લોકોએ ચાલુ કરી દીધી છે. હેલો. આપનું નામ? વંશિતા. વંશિતા, કેટલા સમયથી આપ આવી રહ્યા છો અહીં? 2 months. 2 મંથથી આપ આવી રહ્યા છો. નવરાત્રિની તૈયારીઓને લઈને આપ શું કહેશો? ક્યાં પહોંચી છે આપની નવરાત્રિની તૈયારી? હજી તો બહુ સારી જાય છે. હોપ હજી સારી જશે. મોસ્ટ પ્રોબેબલી રમવા મળે છે એ જ બહુ જ મોટી વાત છે. લાઈક લાસ્ટ 2 yearsથી અમે નથી રમ્યા, તો આ ફેરી બહુ જ એક્સાઇટમેન્ટ છે, અને ડાન્સ ક્લાસમાં રમવા મળે છે એ જ બહુ જ મોટી વાત છે કે રમવા મળે છે ડાન્સ. અને આ વખતે જેમ આપે વાત કરી છે કે ગરબા ક્લાસીસોની અંદર લોકો આવી રહ્યા છે, ગરબા શીખી રહ્યા છે, નવા નવા સ્ટેપ્સ શીખી રહ્યા છે, તો કયા નવા ઇનોવેશન આ વખતે નવરાત્રિના બજારમાં આપણને જોવા મળી રહ્યા છે? ટીમલી જોવા મળી રહ્યું છે જે બહુ જ ટ્રેન્ડમાં છે, કચુકો જોવા મળી રહ્યું છે, સુરતી બંબૈયા જોવા મળી રહ્યું છે. આ બધા સ્ટેપ્સ જે છે જે અમે નવા શીખ્યા છે અહીંયા, અને બહુ જ શીખવા મળ્યા છે. અને આ વખતે આપે ચણિયાચોળીની ખરીદી કરી લીધી છે, અને ક્યાં ગરબા ગાવાનો પ્લાન છે આપનો? શેરી ગરબા ગાવાનો પ્લાન છે, અને ચણિયાચોળી તો લો ગાર્ડનની ફેમસ છે એટલે થઈ ગયું છે એ બધું. અને
આ વખતે સરકારે શેરી ગરબાની પરમિશન આપી છે. વાત એવી હતી કે ક્યાંક પાર્ટી પ્લોટને ને એમાં પણ પરમિશન મળવાની વાત હતી, પણ અત્યારે પરમિશન નથી મળી. એટલે શેરી ગરબા ઓફકોર્સ થઈ રહ્યા છે. એને લઈને શું કહેવા માંગશો? 1.5 વર્ષ પછી આપણે ગરબા ગઈશું. તો એની તો બહુ જ વધારે એક્સાઇટમેન્ટ છે. લાઈક પગ કામ ખાલી ઝંઝનાટ જોવા માટે ઊભા છીએ કે કેવી રીતે રમીએ, શું કરીએ. સો એની એક્સાઇટમેન્ટ બહુ જ વધારે છે અને રમવા મળે છે, એ જ બહુ મોટી વાત છે ફિલહાલ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં થાય નવરાત્રિઓ કહેવાય, આ કહેવત છે. અને આ કહેવત આ વખતે સરકારે પણ આપણને સપોર્ટ કર્યો છે. શેરી ગરબાને પરમિશન આપી છે. નાની નાની બાળકીઓ આવી રહી છે પ્રેક્ટિસ કરવા માટે. આ થનગનાટ નવરાત્રિના 9 દિવસ પહેલાંની પ્રેક્ટિસોનો છે. તો વિચારી લો હવે નવરાત્રિનો શું હશે. આપણી સાથે વાત કરીશું. હેલો, હેલો, તમારું નામ? ત્વિષા. દ્વિષા, બહુ જ મસ્ત ચણિયાચોળી પહેરી છે. નવી નવરાત્રિ માટેની શોપિંગ થઈ ગઈ છે ચણિયાચોળીની? બિલકુલ. ક્યાંથી લઈ આવ્યા? લો ગાર્ડન. અચ્છા, અને આ વખતે પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે આપની? બહુ જ સરસ રીતના ચાલી રહી છે. કેટલા વર્ષની ઉંમર છે આપની? 9 અને કેટલા ટાઈમથી આપ પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છો? 2 months. 2 મંથથી આપ આવી રહ્યા છો. કયા સ્ટેપ શીખ્યા આ વખતે આપે? અમે લોકોએ કચ્છી શીખ્યું, સુરતી બંબૈયા શીખ્યું, પછી એમાં બહુ બધા વેરિએશન શીખ્યા અમે. અને લાઈક કચ્છી પછી અમે બીજું નવું પણ શીખવાના છીએ. હવે ગરબા વગર રહેવાશે નહીં. હવે નહીં રહેવાય ગરબા વગર. વાહ ભાઈ વાહ. અને આ જ ગરબાનો ઉત્સાહ છે આ દ્વિષાની અંદર પણ જોવા મળી રહ્યો છે. માત્ર 9 વર્ષની આ દ્વિષા જે કહી રહી છે કે હવે ગરબા વગર નહીં રહેવાય, તો વિચારી લો જે 19 વર્ષના હશે કે 90 વર્ષના હશે એ લોકોમાં શું ઉત્સાહ હશે. 9 વર્ષની દીકરી સાથે તો વાત કરી છે, અને લોકો સાથે પણ વાત કરીશું અને જાણીશું એ લોકો શું કહી રહ્યા છે. હેલો, हाय, क्या नाम है आपका? मेरा नाम द्विषा है. कितने समय से कितने टाइम से आप आ रहे हो प्रैक्टिस के लिए? मैं 2 months से आ रही हूँ प्रैक्टिस. 2 मंथ से आ रहे हो. कौन से स्टेप्स आपने सीखे इस टाइम पर, मतलब इस साल कौन सा नया इनोवेशन नवरात्रि में देखने को मिलेगा? मैं लास्ट ईयर भी आई थी. लास्ट ईयर से काफ़ी कुछ नया है. मैंने इस बार कच्छू, कच्छी, सुरती एंड बॉलीवुड गरबा सीखा और मेरे को बहुत अच्छा लगा इधर. लाइक एवरी टाइम कुछ नया सीखने मिल रहा है इधर. एवरी टाइम कुछ नया सीखने मिला. इस साल ही आप गरबा क्लास में ज्वाइन हुए हो कि पहले भी आते थे आप? मैं पहले भी आती थी. सो ये साल में पहले से बहुत ज़्यादा कुछ नया है. न्यू स्टेप्स ऐड हुए हैं एंड सीखने में बहुत ज़्यादा मज़ा आता है. इस बार की नवरात्रि के लिए क्या प्लान है आप? इस बार के नवरात्रि के लिए मेरे को फ्रेंड्स के साथ, फैमिली के साथ प्लॉट में नहीं तो सोसाइटी में भी गरबा खेलना होगा तो बहुत अच्छा लगेगा. तो सोसाइटी में गाने वाले हो आप, और હોપ્સ હો સબકી નવરાત્રિ अच्छी જાય, કારણ કે આ વખતે નવરાત્રિને લઈને શેરી ગરબાની અંદર અને ખાસ કરીને સોસાયટીના આયોજકોની અંદર પણ અલગ પ્રકારનું આયોજન હશે. કોરોનાને ધ્યાનમાં રાખીને 400 લોકોથી ઓછા લોકોની હાજરીની અંદર ગરબા કરવાના છે. એટલે કોરોનાની ગાઈડલાઈને ના ભૂલતા દર્શક મિત્રો આપને ખાસ તે કહેવા માંગીશ. વધુ એક છોકરી આપણી સાથે જોડાયેલી છે, એમની સાથે વાત કરીશું. હેલો, વોટ્સ યોર નેમ? મિશ્રી પીજન. વિશ્વ, આપની પાસેથી જાણવા માંગીશ કે કેટલા સમયથી આપ ગરબાની પ્રેક્ટિસ કરવા આવી રહ્યા છો? 2 months, 1 month. અચ્છા, એક વાત એવી છે કે જેટલા પણ લોકો અહીં આવી રહ્યા છે 2 મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. 2 મહિના પહેલાં સરકાર દ્વારા આ વાત નક્કી પણ નથી, પણ એમને હતું ક્યાં કે અમે તો ગરબા ગઈશું, પ્રેક્ટિસ કરીને પણ નવરાત્રિની મજા માણીશું, ભલે પછી સરકાર પરમિશન આપે કે ના આપે. ચોક્કસ કયા સ્ટેપ્સ આપના ફેવરેટ છે? टिमली, कच्छू, बॉलीवुड गरबा, सुरती बम्बैया एंड ऑल दैट. આ વખતે નવરાત્રિ માટે શું પ્લાન છે? ક્યાં નવરાત્રિ કરવાની છે આપણે? પાર્ટી પ્લોટમાં જઈ શકીએ તો પાર્ટી પ્લોટ, નહીં તો સોસાયટી તો છે જ. સોસાયટીમાં બી બહુ મજા આવે છે ગરબા કરવાનો, અને થાય તો બહુ જ મજા આવે છે. ઓફકોર્સ પાર્ટી પ્લોટમાં નથી થવાના, એટલે સોસાયટીની અંદર જ ગાવા પડશે આપે. તો દર્શક મિત્રો, એક છેલ્લા પ્રશ્ન સાથે આપની પાસે આવવા માંગીશ. નવરાત્રિની શોપિંગ ક્યાં પહોંચી છે આપની? કારણ કે દરેક છોકરીઓને નવરાત્રિની શોપિંગના એટલો જ રસ હોય છે જેટલો નવરાત્રિના ગરબાની હોય. શોપિંગ તો થઈ ગઈ છે, બધું જ લાવી દીધું છે, અને હજી બી શોપિંગ કરવી છે. અને જશું અમે લોકો 3 દરવાજા, લો ગાર્ડન એન્ડ ઓલ દેટ, ત્યાં જ્વેલરીઝ એન્ડ બીજું બધું
શોપિંગ તો આખી કમ્પ્લીટ કરવાની છે, પછી જ ગરબા ગઈશું. રાઈટ, કારણ કે શોપિંગ વગર નવરાત્રિ અધૂરી રહી જાય, નવરાત્રિના ગરબા અધૂરા રહી જાય. કારણ કે નવરાત્રિ એ માત્ર ગરબા ગાવાનો તહેવાર નથી. નવરાત્રિ એ તહેવાર છે બની ઠનીને ગરબા ગાવાનો, માતાજીને પ્રસન્ન કરવાનો અને તેમની આરાધના કરવાનો. ચણિયાચોળીનો ટ્રેડિશન વર્ષોથી આપણા ત્યાં ચાલ્યો આવે છે અને આ ચણિયાચોળી માટે અમદાવાદ જેટલી પણ જગ્યાઓ ફેમસ છે, દૂર દૂરથી લોકો ત્યાં આવે છે ચણિયાચોળીની ખરીદીઓ કરવા. ઓફકોર્સ ન માત્ર અમદાવાદ પરંતુ ગુજરાતની જાન છે આ તહેવાર અને ગુજરાતનો મુખ્ય તહેવાર કહેવાય છે નવરાત્રિ. તો આ વખતે નવરાત્રિ કેવી રહેશે એ જોવું રહેશે. આરાધના સાથે આ વખતે નવરાત્રિને લઈને જે તૈયારીઓ, જે ઉત્સાહ અને જે થનગનાટ જોવા મળી રહ્યો છે, અવિશ્વસનીય, અકલ્પનીય છે. અને આ તો નવરાત્રિના 9 દિવસોની અંદર જોવા મળશે કે એમનો ઉત્સાહ એ દિવસોની અંદર કયા પ્રકારે જોવા મળે છે. જો પ્રેક્ટિસની અંદર આ પરિસ્થિતિ છે તો વાસ્તવિક જ્યારે નવરાત્રોના અહીં નોરતા આવશે ત્યારે શું હાલત હશે, શું ઉત્સાહ હશે અને એ ઉત્સાહની સીમા કઈ હશે એ જોવું રહેશે. ઓફકોર્સ તૈયારીઓ પણ ખૂબ ચાલી રહી છે મોટા પાયે. આ
સાથે કોરોનાની ગાઈડલાઈન સાથે નવરાત્રિ કરવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આપ પણ જો નવરાત્રિ માટે તૈયારીઓ બાકી છે, ફટાફટ નીકળી જાઓ. નવરાત્રિની તૈયારીઓ કરતાં પહેલાં વેક્સિનેટેડ થઈ જાઓ અને નવરાત્રિની તૈયારીઓ કરી લો. હવે મારાથી રહેવાતું નથી, કારણ કે બધા સાથે વાતો કરીને મને પણ ગરબા શીખવા માટેનો શોખ જાગી ચૂક્યો છે અને હું તો જોઉં છું પ્રેક્ટિસ કરવા. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કાર્યક્રમ. માત્ર હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર, બાય બાય.